ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે, કારણ કે ગુજરાત ભારતનું આર્થિક પાટનગર છે। આપણી સાથે દિલીપભાઈ સાંગાણી છે, આપણે સીધા વાત કરીએ। દિલીપભાઈ, જે પ્રકારની સ્થિતિ થઈ છે, સૌથી વધારે અસર ઉદ્યોગોને અને ખેડૂતોને થઈ રહી છે? સૌથી વધારે ઉપયોગ ખેડૂતોને થઈ છે એ તો હજી તો સિઝન નથી, એટલે એ અસર આવશે નહીં। ઉદ્યોગોને થઈ છે એ વાસ્તવિક છે, એ સરકારના હાથમાં નથી। આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધમાં આપણે સૌએ કાળજીપૂર્વક સરકારની સૂચનાઓ, એનું માર્ગદર્શન, એની વ્યવસ્થા હોય એમાં સહયોગી બનવું પડશે, ત્યારે આવી મુશ્કેલીમાંથી આપણે પાર નીકળીશું। ખેડૂતો માટે હું એ આશ્વાસન દેવા માગું છું કે દેશમાં જે ખાતર ઉત્પાદન સંસ્થાઓ છે, સહકારી કે પ્રાઇવેટ, એ બધા પાસે એટલો જથ્થો છે, સરકાર પાસે બફર સ્ટોક એટલો છે, એટલે આ સિઝનમાં ખેડૂતોને ફર્ટિલાઇઝરની કોઈ મુશ્કેલી નહીં પડે। આમ છતાં સરકારના માર્ગદર્શન મુજબ કેટલું ફર્ટિલાઇઝર કયા પાકમાં કેવી રીતે વાપરવું એ કાળજીપૂર્વક વપરાય, જેથી કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ, આપણો ખર્ચ બચાવી શકીએ અને આપણો સારો પાક લઈ શકીએ। એ સ્થિતિ નિર્માણ થાય એ જરૂરી છે। છેલ્લા કેટલાક દિવસથી કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છે, હોટલોને મોટા પ્રમાણમાં અસર થઈ રહી છે અને ઉદ્યોગોને પણ બહુ મોટી અસર છે। ને ગેસની અછત જ છે, તો એ અછતમાં ભારતના કારણે નથી, આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે છે। ગઈકાલે પણ આપણા આવતા કેટલાક જહાજો પર બોમ્બમારો થયો અને બહુ મોટું નુકસાન થયું છે। તો એ જથ્થો સરળતાથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવી ન શકે આપણે ત્યાં, તો એ મુશ્કેલીઓ જે આવવાની છે એ મુશ્કેલીને પાર કરવા માટે જનતાએ જ સહયોગ અને સલામતી સૌની જળવાય એટલા માટે સરકારના આયોજન મુજબ એમાં સહયોગ આપીને જેનામાં જેટલો હિસ્સો જે આવતો હોય એનો ઉપયોગ કરવો જોઈએ। સરકારે પ્રાયોરિટી ઘરેલું ગેસને આપી છે, જેથી કરીને રસોડા બંધ ન થઈ જાય। ચોથા પાંચમા માળે કોઈ રહેતા હોય, આજે ગેસ ન મળે તો રસોઈ કેવી રીતે કરશે? એ પ્રાયોરિટી એને આપવી જોઈએ। એક વસ્તુ ધ્યાને આવી છે કે ગેસ મળતો નથી, નાના ઉદ્યોગો, લારી ગલ્લાવાળા છે, એ બ્લેકમાં ગેસ લઈ જાય છે અને આનો ભરપૂર લાભ એજન્સીઓવાળા લઈ જાય છે। કોમર્શિયલ ગેસ, રહેઠાણના ગેસને કોમર્શિયલ તરીકે વેચી રહ્યા છે અને કાળાબજારી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે। સ્થાનિક પુરવઠા અધિકારીને ફરિયાદ કરીને આવા કાળાબજાર અને ગેસના સંગ્રહખોર સામે ફરિયાદ કરવી જોઈએ, જેથી સરકાર પગલાં લઈ શકે। બિલકુલ, આ હતા દિલીપભાઈ સાંગાણી। તેમણે સીધું કીધું છે કે ચોક્કસ વિશ્વ સ્તરે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે, પણ સૌથી મોટી વાત છે કે અત્યારે જે ગેસનો કાળાબજારી કરે છે તેવા લોકો પર કાયદેસરના પગલાં ભરવાની સરકારે શરૂઆત કરી દીધી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।